આજના શુભ પ્રસંગે આપ સૌ અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર। યશવી સમૂહ લગ્ન, તૃતીય સમૂહ લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં 101 દીકરીઓનો અમે સમાવેશ કરેલ છે। આ વખતે અમે 101 દીકરીઓના લગ્ન કરવા જઈ રહ્યા છીએ, જે અમે 14 માર્ચના રોજ અમે રાજઘરાના જે આપણે અહીં બિલકુલ ડુમસ રોડ પર બાજુમાં સેટ છે એ જગ્યા ઉપર એ પ્રસંગ અમે કરવા જઈ રહ્યા છીએ। એ સિવાય 11 તારીખે અમે મહેંદીનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં તમામ દીકરીઓ અહીંયા મહેંદીના રસમ જે છે એ કરવા માટે આ જ જે જગ્યા ઉપર અત્યારના અમે ઉપસ્થિત છે એ જગ્યા ઉપર જ અમે એ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। એના સિવાય 14 માર્ચના જે દીકરીઓ છે એમને તૈયાર થવા માટે એને અહીંયાથી જ બાજુના જે હોલમાં અમે હોલ રાખેલ છે, જેની અંદરમાં એ તૈયાર થઈ શકે। અલગ અલગ જગ્યાથી દરેક જગ્યાએથી લોકો દીકરીઓ આવતી હોય છે, એ અમે એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે આ વખતે કે બધાને અલગ અલગ જગ્યાએથી તૈયાર થવામાં તકલીફ પડે, આવે ત્યારે અહીંયા તકલીફ ના પડે એ માટે એક જ જગ્યા ઉપર અમે બધી વસ્તુઓ અહીંયા રાખેલ છે। અને તમામ દીકરીઓ જે અત્યારના 101 દીકરીઓના અમે લગ્ન કરવા જે જઈ રહ્યા છીએ એ તમામ એવી દીકરીઓ છે જે પિતા વિહોણી છે, અથવા એવી દીકરીઓ છે જે અનાથ છે, અને એવી બી દીકરીઓ છે જેની જરૂરતમંદ છે, જેના કોઈ અર્નિંગ મેમ્બરની કોઈ ડેથ થઈ ગઈ છે અથવા અર્નિંગ મેમ્બર કોઈ છે નહીં, એ ટાઈપની બી દીકરીઓ છે। તો એ બધી વસ્તુનું અમે ધ્યાન રાખીને આ સમૂહ લગ્નની અમે તૈયારી કરેલ છે। સમૂહ લગ્નના ભાગરૂપે અમે જે બી અત્યારના દીકરીઓ છે એનું કર્યાવર અને બધી વસ્તુનું અમે ધ્યાન રાખેલ છે। આ વખતે અમે કર્યાવરના રૂપમાં દીકરીઓને તમામ વસ્તુઓ જેમ કે ઘરગથ્થુની બધી આપણે રસોડાની આપણે કિચનની જે બી વસ્તુ સામગ્રી છે એ બધી અમે આપશું એમને। કબાટ છે, પલંગ છે, ફ્રીજ, ટીવી, આ બધી વસ્તુનો અમે સમાવેશ કરેલ છે જે દીકરીઓને અમે આપતા હોઈએ છીએ દર વર્ષે। પહેલા વર્ષે અમે 21 દીકરીઓના લગ્ન કરેલા હતા, સમૂહ લગ્ન કરાવેલા હતા। બીજા વર્ષે અમે 51 દીકરીઓના સમૂહ લગ્ન કરાવેલા હતા, અને આ વર્ષે અમે 101 દીકરીઓના પ્રણ લીધેલું હતું કે અમે કરાવીશું, અને ભગવાનની દયાથી આપ સૌના આશીર્વાદથી આજે એ દીકરીઓ પ્રભુતાના પગલાં પાડી રહી છે, અને અમને ખૂબ સારું લાગી રહ્યું છે। અમે ભાગ્યવાન માનીએ છીએ કે આજે અમને આ સૌભાગ્ય મળ્યું છે કે 101 દીકરીઓના અમે આજ લગ્ન કરાવવા જઈ રહ્યા છીએ। આપણે તમામ હિન્દુ સમાજની દીકરીઓ છે, એમાં એક દીકરી એવી બી છે જે મુસ્લિમ છે, પણ એ હિન્દુ રીતિ રિવાજથી હિન્દુ પરિવારમાં લગ્ન કરવા માટે આવી રહી છે। સરકારનો જે નિર્ણય છે એ એની જગ્યા ઉપર સારો જ નિર્ણય છે। એ એમને વિચારીને જ નિર્ણય લીધો છે કે આજે અત્યારના જે બી મેચ્યોર થયા પછી જે દીકરીઓ આજે અગર સપોઝ મા બાપની ઈચ્છાથી જે કામ કરે છે, સુખી રહે છે, અને પોતાના મનથી જે કામ કરે છે, એની માટે મા બાપનું એક કહેવાય કે સપનું હોય કે દીકરી પોતાને મરજીથી લગ્ન કરે, પણ એટલીસ્ટ મા બાપના કહેવાય રજામંદીથી કરે। એ માટે સરકારનો નિર્ણય સારો જ છે, એમાં કોઈ ખોટું નથી। સામાજિક બેલેન્સ સારું જ રહેશે એમાંથી। અને જો એક વસ્તુ બહુ ક્લિયર છે કે આજે અત્યારના દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે એના દીકરા હોય કે દીકરી હોય એના લગ્ન ધામધૂમથી કરે, પોતાની રીતે સારી રીતે કરે, સમાજમાં કરે, અથવા સમાજની બહાર બી કોઈ વ્યક્તિ હોય એની સાથે બી કરે, તો એમાં આજના જે યુગમાં કોઈ વસ્તુ ખોટી બી નથી। મારા હિસાબે આ બધી વસ્તુ એ કહેવાય કે બસ રજામંદીથી થાય, મા બાપ બી એ વસ્તુને સ્વીકાર્ય કરે,